ચુડાના મોજીદડ ખાતે પંચરત્ન ગ્રામ વાટિકા પ્રોજેક્ટ અંતર્ગત 51 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. ચુડા તાલુકાના મોજીદડ ખાતે સામાજિક વનીકરણ વિભાગ સુરેન્દ્રનગર દ્વારા પંચરત્ન ગ્રામ વાટિકા પ્રોજેક્ટ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. રણજીતસિંહ જાદવના 51 વર્ષમાં પ્રવેશ થતા 51 વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને તેને નિભાવવાની જવાબદારી લીધી હતી. ત્યારે ગુજરાતને હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે 4 નવી યોજનાઓનો થયો હતો પ્રારંભ, જેમાં 1 હરિત પથ યોજના, 2 પંચરત્ન ગ્રામ વાટિકા, 3 અમૃત સરોવર ફરતે પંચરત્ન વાવેતર, 4 નર્સરીમાં ટોલ સીડલિંગ તૈયાર કરવાનું મોડેલ ઊભું કર્યું છે. રાજ્ય સરકાર વિવિધ સામાજિક વનીકરણની યોજનાઓ થકી વધુ હરિયાળું ગુજરાત બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ત્યારે પંચરત્ન ગ્રામ વાટિકા યોજના હેઠળ સામાકાંઠા મેલડી માતાજી મંદિરથી સેજક પર જવાના રસ્તે 51 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા પંચરત્ન ગ્રામ વાટિકા પ્રોજેક્ટ કાર્યક્રમ અંતર્ગત ચુડા તાલુકાના મોજીદડ ગામોમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અંગે સંકલ્પ કરવામાં આવ્યો હતો, જેને લઈને ચુડાના મોજીદડ ગામે સામા કાંઠાવાળા મેલડી માતાજીના મંદિરે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ સરકારનો સંકલ્પ સિદ્ધ કરવા માટે મોજીદડ ગામના ગ્રામજનોને રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિજયસિંહ ગઢવીએ માર્ગદર્શન પૂરું પાડીને મેલડી માતાજીના મંદિર પરિસરમાં વૃક્ષો વાવીને શરૂઆત કરવામાં આવી હતી અને વન વિભાગની જુદી જુદી યોજનાઓથી ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતા. આ તકે રેન્જ ફોરેસ્ટ અધિકારી વિજયસિંહ ગઢવી તેમજ સ્ટાફે પ્રશંસનીય કામગીરી કરી હતી. ત્યારે પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓએ તેમજ લોકોએ ખાસ કરીને નોંધ લીધી હતી. ગઢવી વિજયસિંહ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચુડા. આજ રોજ અમે મોજીદડ ગામે સામાકાંઠાની મેરડીવાળા મંદિરે અમારું એક જે મોડલ લીધેલ હતું પંચરત્ન ગ્રામ વાટિકા, એના અંતર્ગત 50 રોપાનું વાવેતર ટ્રી ગાર્ડ સાથે કરેલ છે, જેમાં ગામ લોકોનો પણ બહુ સરસ અમને સહયોગ મળેલ છે અને ભવિષ્યમાં પણ એવો સહયોગ અમને મળશે એવી હું આશા રાખું છું. આ અગાઉ સાહેબ કેટલા વૃક્ષો વાવેલા? આ અગાઉ મોજીદડ ગામે આપણે એક બહુ સફળ સ્ટ્રીપ પ્લાન્ટેશન કરેલ છે, જે આપણે કારોલથી છેક મોજીદડના ગેટ સુધી એક પિંજરા સાથેનું પ્લાન્ટેશન કરેલ અને એ પણ બહુ સારી સ્થિતિમાં છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.